નમસ્કાર મહાદેવ હર. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે મારું નવા વ્લોગમાં. આજે મારે વાત કરવાની છે આ વિડીયોમાં કે ભક્તિ એટલે શું, ભક્તિના પ્રકારો, એના વિશે થોડી વાત કરીએ. તો પહેલાં ભક્તિ એટલે શું? એટલે કે ભક્તિ એટલે કે ભગવાન પ્રત્યેના પ્રેમ, શ્રદ્ધા અને અખંડ સમર્પણ ભાવ. આત્માની એવી સ્થિતિ છે કે જેમાં મનુષ્ય પોતાના ઈશ્વરનો અંશ માની અને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરે છે. આ છે ભક્તિનો અર્થ. ભક્તિના પ્રકારો છે. પહેલાં જોઈએ તો ભક્તિના મુખ્ય બે પ્રકારો છે. એક સાગુણ ભક્તિ અને બીજું નિર્ગુણ ભક્તિ. સાગુણ ભક્તિ એટલે શું કે ઈશ્વરને રૂપ, ગુણ અને સ્વરૂપ સાથે પૂજવામાં આવે છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણની, રામ, શિવ, માતાજી વગેરેની ઉપાસના. અને નિર્ગુણ એટલે કે ઈશ્વરને નિરૂપ, રૂપરહિત, નિર્ગુણ, ગુણરહિત સ્વરૂપે માનવામાં આવે છે. જેમ કે ભગવાનનું ધ્યાન કરીને, નામ સ્મરણ કરીને, આજે ભજન દ્વારા, પૂજા દ્વારા, એ છે નિર્ગુણ ભક્તિ. હવે ભક્તિના 9 મુખ્ય પ્રકારો છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવા, અર્ચનમ, વંદન, દાસ્યમ, સાખ્યમ અને આત્મનિદાન. હિન્દુ શાસ્ત્રના ભક્તિના કુલ 9 પ્રકારો દર્શાવવામાં આવેલા છે. પહેલું છે શ્રવણ એટલે કે ભગવાનની કથા, સ્તુતિ, લીલાઓનું શ્રવણ કરવું. કીર્તન, ભગવાનનું નામ સ્મરણ કરવું, ગુણગાન ગાવા. સ્મરણ એટલે ભગવાનનું સ્મરણ કરવું. પાદ સેવા એટલે કે ભગવાનની સેવા કરવી. અર્ચન એટલે કે ભગવાનની પૂજા કરવી, અર્ચના કરવી, ઉપાસના કરવી. વંદન નમસ્કાર કરવા. દાસ્યમ એટલે કે ભગવાનના સેવક તરીકે કાર્ય કરવું. સાખ્યમ એટલે કે મિત્રતા ભાવ, ભગવાન સાથે મિત્રતાનો ભાવ રાખવો. આત્મનિદાન એટલે કે ભગવાનને, મનુષ્યએ પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરવું. આ ભક્તિના મુખ્ય સ્વરૂપ છે. હવે થોડુંક ભક્તિનું મહત્ત્વ જાણીએ કે ભક્તિ દ્વારા શું શું મહત્ત્વ છે ભક્તિનું. તો ભક્તિ દ્વારા આપણું મન એક શુદ્ધ બને છે. અહંકાર, ઈર્ષ્યા અને દુઃખથી આપણને મુક્તિની પ્રાપ્ત થાય છે. ઈશ્વર પ્રત્યે સત્ય, પ્રેમ અને જીવનમાં શાંતિ અને આનંદદાયી આપે છે. ભક્તિ જીવનને સંપૂર્ણ અર્થપૂર્ણ બનાવીને મોક્ષ તરફ દોરી જાય છે. અને ઘણા પણ આપણા પ્રસિદ્ધ ભક્તો થઈ ગયા છે. જેમ કે મીરાબાઈ, તુલસીદાસ, સુરદાસ, નરસિંહ મહેતા, એકનાથ, ચૈતન્ય મહાપ્રભુ જેવા અનેક મહાન ભક્તો એ ભક્તિના માર્ગ તરફ બને અને આપણે પ્રેરણાદાયી અને પ્રેરણા રહ્યા છે. આવું કંઈ જ ભક્તિનું મહત્ત્વ છે. માહિતી આપની સમક્ષ મૂકી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરો અને અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ ઓલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવા વિડીયો આપને મળતા રહેશે. અસ્તુ મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.